દીકરો નહીં, દીકરો મગવાયો વગર ભાઈ. બરોબર મારો સતીના ભગવાન બોલતા છે. વેળાએ હું શેન ભવાની હું 32 માતા બોલતી છું. કેટલેથી આયા? જેરડાથી આયા. જેવા છો ભાઈ? કદાચ દીકરો મોગવા આવ્યા છે, પણ હું મોરાલની માતા એવું કહું છું કે એક નહીં 2 જગ્યાએ ખોટ છે. આવું હું શેન ભવાની માતા કહું છું કે તારે તો દીકરો નહીં નહીં, પણ તારા સિવાય જે તારા ઘરમાં બીજું માણસ છે એની દીકરો નહીં. તો મોન જેગલે વેળાએ હું માતા બોલી ને કે જગત ને દુનિયાને ખબર હું પડે કે દુનિયામાં જેવું છું. કોણ છે બીજું? કે તું તો દીકરો મોગવા આવ્યો છે, પણ તારા ઘરે હજી બીજા 2 છે. એને દીકરા ને ભાઈ, એક જેઠ છે ને એક દિયર છે. 2 ને દીકરા છે. કારણ કે દુનિયામાં દેવ સુલિયા વેળાએ હું રજવાડાની માતા છું. અને જેટલું કદાચ મુકા બોલું, મારું બોલેલું મારું ભાગેલું કોઈ દાડું ભય પડ્યું નહીં ભાઈ. અને ત્રણેય ભાઈઓનો વખો છે. ત્રણેય દીકરા 9 હોય. હું પૂરું કરીને આલવા વાળી માતા છું. પણ ઘરની એક માતા છે, કુળદેવીનું ઠેકાણું નહીં. આવું હું શેન ભવાની 32 માતા કહું છું. કોઈ માનતું નહીં એટલે ઘરની કુળદેવીને ઠેકાણું નહીં, એટલે કુળનું ઠેકાણું નહીં તમારે ભાઈ. એનું રમણ ભમણ કરીને રાખ્યું છે, એટલે હાલ તમારું રમણ ભમણ થઈ ગયું છે. માતા પૂછતા નહીં લે. બોલો. Bluetooth mode. વાલજીતા. હેલો હેલો હેલો. હેલો હેલો હેલો. હેલો હેલો. હેલો. વગર વેળાએ હું શેન ભવાની 32 માતા બોલતી છું. હું મોરાલના રજવાડાની હું સતી બોલતી છું ભાઈ. જા 13 મહિને તને દીકરો આલું, અને 13 મહિને તારા ઘરે પારણું બંધન, 13 મહિને તારા ઘરે દીકરો આવે, તો 3 ડેરાની તાર બેઠક આલવી પેલી તો ભાઈ. અને મુકા 13 મહિને ના આલું તો મારું નોમ છે થઈ જાય. પણ તારા દેવની 3 ડેરાની બેઠક આલવાની તૈયારી રાખજે. બસ એવું ના થાય દીકરો આલો તું ગોત્યો ના મળે. હા, નકર જગતમાં હું વેણી હું લેવા વાળી માતા છું ભાઈ. પણ જા બરોબર 13 મહિને આવત મેં મોરલની માતાએ આલ્યો, 14મા મહિને આવત તારા કિસ્મત આવ્યો. અને મારી મુદ્દતમાં મારી હાલેલી ધીજમાં એક દાડો ફેર જાય તો આ સભામાં આ જગતમાં મારું શરીરનું બોલવું લાજે લે.
જે બે અગરબત્તી ચાલુ કરી દે ઘરમાં તાર શાંતિ થઈ જાય, બધી રીતે શાંતિ થાય અને બરોબર 13 મહિને તારા જેટલા વર્તા છે બધા પૂરા થઈ જાય. અને એ તારે મન છતીન પગ ભીણે પૂછશે તારી કુળદેવીની બીજી બે માતાઓ તો ખોળી ના લો મારું નામ માતા નહીં લે ભાઈ. એટલા દાડા બે અગરબત્તી ચાલુ કરી નો વિશ્વામે લે અને પૂરું કરી ના લો દુનિયામાં જેવું મટી જુ લે ભાઈ. જો તમારે 4 તો તમારે જ આવવું પડશે, ભલે 4 મહિને આવો કે 4 મહિનામાં એક વાર આવો ચાલે. આવું ચાલશે. જાય હાલો 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 રેડી વગાડો ભાઈ. સભાવાળો શું નામ છે ભાઈ? અર્પણ. ચોથી આયા? હિન્દી या गुजराती? अच्छा. अटक कास्ट? नागपुर पुणे? हाँ महाराष्ट्र. બોલો બે કોમ લઈને આવ્યો છો ને બે વસ્તુ મંગવા આવ્યો છો. હું શેન પોની 32 માતા કહું છું ભાઈ. એક તારા માટે મંગવા આવ્યો છે. બોલ હું જોવે છે? હે જો એક તો નોકરી જોવે છે ને એક છોકરી જોવે છે. એક હગા માટે હારી જોડી મળી જાય, એક નોકરીનું ઠેકાણું પડી જાય. બે કોમ લઈને આવ્યો છે. હું શેન પોની 32 માતા કહું છું કે બરોબર મારો સતીનો ભગવાન બોલતો હશે લે. અને આ બે કોમ લઈને કદાચ મહારાષ્ટ્રથી તું આટલે આવી છે અને કદાચ તો ટ્રેનની સવારી કરીને કદાચ S5 ના ડબ્બામાં બેહીને કદાચ જો આટલા ઉઠી આવે ને તારી હોર ના રાખું મારું નામ સતી નહીં લે ભાઈ. પણ દુનિયામાં જેવું છું જાજુ કહેતી નહીં હારી નોકરી મળે આમ 52 દાડે તને હારું હગું થાય તો મંજીકનું મોરલના રજવાડાની માતા બોલી લે અને હારું કરીને ના લૂટ મારું નામ ડેરું ને લે ભાઈ. ફાધર જો બરાબર શું તકલીફ હતી ભાઈ? પણ બરોબર હું શેન ભવાની 32 માતા બોલતી છું વેળાએ હું જેવું બોલતું છું લે. બે મેરેજ કોના થયા? લગન 2 વાર કોણે કર્યા ઘરની અંદર? તમારે ખ્યાલ નહીં? ઉંમર લાયક કોઈ બેઠું નહીં બરોબર. જો તમે જે કોમ લઈને આવ્યો છો ને બે કોમ તમારા પૂરા થઈ જાય તો માતા કે તમારે કરવું. 52 દાડમ હાગું થાય ને 52 દાડમ નોકરી મળે, હારી હારી કંપનીમાં જોબ મળી જાય, હારી સેલરી હોય તો દેવ કે કરવું. અને બે ભાઈઓને આજ પ્રોબ્લેમ છે, આજ પ્રશ્ન છે અને આ બે પ્રશ્નોના તમારું સોલ્યુશન થઈ જાય. બધી વહુ વિધવા એટલા માટે થાય છે કે તમારું મૂળ વતન ગુજરાત અને ગુજરાતમાં પાટણવાડા તાલુકો
પાટણ પરગણું ઘરની માતાઓ નોશી કેનાલમાં વડવાઓ નોખીને નીકળી ગયા આજથી 140 વર્ષ પહેલા. ભાઈ એટલે હવે ઘરના જીવનું ઠેકાણું છે નહીં, નિવેદ થતા નહીં, ગામમાં માતાઓના ઠેકાણા છે નહીં. મેળી કોણ પૂજે? કોઈ નહીં. એટલે ઘરની માતા છે એને ઠેકાણા નથી. જ્યાં સુધી મેળીને બેહાડશો નહીં, મેળીનું ઠેકાણું નહીં પાડો ત્યાં સુધી વખત છે. અને જેટલી છે એક બે ની પણ 14 વિધવા છે. 8 તો ઉંમર લાયક છે, જે 8 વિધવા છે. 8 વિધવા બેઠી છે. આ મેળીનું જ્યારે કરશો ત્યારે મજા થાય. વડવાઓની કંઢીની માતા છે. પણ આજથી 2 અગરબત્તી ચાલુ કરો, તમારા ઘરમાં શાંતિ થઈ જાય, તમારા ઘરમાં મજા થાય. એટલે માતા કે તમારે કરવું રેડી છે, પૂર્વજમાં બેઠા જ છે. બાવન બોલી છે માતા, 53 થશે નહીં. બધું ગોઠવેલું પડ્યું છે, ખાલી ઠેકાણું જ બાકી છે. કઈ જગ્યાએ? ફિલિપિન્સ જવાનું. વિઝા આવી ગયા. છત્રી દાણમ હારા સમાચાર મળી જાય જો આશીર્વાદ માતા ફિલિપાઇન્સ મૂકી છે. ચલો જય શ્રી મહિને હા એટલા દાડા 2 અગરબત્તી કરે છે. એ સભાવાળું બોલો પપ્પા. શું થાય છે? રિપોર્ટમાં કોઈ નહીં આવ્યું. છે ગોમના તમે નારું લઈને આ ભાઈનું જે થતું હશે પૂરું કરશો. તો મોઢે બોલી જાય તને શું કરવા ફેરવે છે? કઈ જે તારું હકનું હતું હકનું કઈ છે, મારું આ હકનું કરતા લઈને બેઠા છે. જય સતીમાં બોલ. પણ દેવ તમારા ઉપર વિશ્વાસ નહીં કરતો, તમે હાલશો કે નહીં હાલો ગેરંટી એવું ભાઈ માતાના વિશ્વાસે ઉભું રહે છે, તમારા વિશ્વાસ નથી રહેતો. શું કરશો? માતા વિશ્વાસ નહીં કરતી. તો તમારા બાપને બેટાને બધાને બે ને એક ટાઈમ જમવું, એક ટાઈમ ખાવું નહીં. રેડી? અને આજથી મળીને 1 મહિનો રેડી થઈ જાય, 1 મહિનો શરીરમાં નખમાં દુખનાર રિપોર્ટ તો નોર્મલ આવી જશે તમારે.
અને આ ભરાવ બંધ થઈ જાય, ડાયાલિસિસ બંધ થઈ જાય તો માતા કે તમારે કરવું ને કે પછી ગોમના પોચ મોણા લઈને ભેળા કઈ શોટ ના ખાવજો તો હટ મટશે, બાકી મટી જાય. પણ વિશ્વ માતા જ કે ભાઈ હું મટાડ્યું હવે બેઠી છું, પણ હવે ધણી હાલવા તૈયાર થાય તારે કે હે બોલો મટી જાય કેમ કે રિપોર્ટ નોર્મલ આવ્યા એટલો તમને વિશ્વાસ આવી ગયો કે આ મળશે 100%. સારું અમારે એમ ગાય કોઈ વખત મટાડો બે છોકરો છે નો 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 એટલે કોઈ વખત તો મટી જાય એના માણસ બેઠી રહે થઈ જાય રેડી, કોઈ ચિંતા નહીં. બોલો ભાઈ આગળ તું તારા મૂન વિશ્વા મિલ્યમાં આવું પડે આવો અને મટી જાય તારે ચિંતા સોય કોઈ નથી થવાનું થાય. રવિવારે તો ઘરે આવો હા એક જણો આવો કોઈ ચિંતા નહીં, મહિને પૂછો મહિને પૂછો. ખમા બોલ ભાઈ છે કોમ થયા મળી નહીં. છ મહિનાથી પેરાલિસિસ છે તમારી વાઈફને. કસરત કરાય કરીને હડતા કર્યા પણ થોડું થોડું હેડે છે, પૂરા હેડતા નહીં. બરાબર છે. ગોગો છે એટલે બેઠો. ગોગો ચો બેઠો તમારે? જૂની ગરથારમાં બેઠો. જગ્યા ચો રોડી વેચાતે લીધી હોય રોડી હોય. બોલો પેલો વખો ગોગાનો, ગોગાનો વખોય હાચો ને ગોગાનો ડખોય હાચો. અને આ ગોગા પેલા દેવ છે, બે દેવ હજી બાકી છે. એ બે દેવનું ઠેકાણું કરો એટલે આ પેરાલિસિસ લખવું બીજું બધું મટી જાય. ફરિયાદ છે ને ઓવર કરી 17 વર્ષથી આ જૂની વાત છે. બરાબર સમાધાન તમે મોણા કર્યું, મેં દેવ નહીં કર્યું. કેમ કે તમે દેવને કગરો ને પછી દેવને ભૂલીને સમાધાન કરવા દો પણ મેળ આવે નહીં. બોલો આટલે દાતા કીધું ને ગોગાનો વખો ને ડખો બે આરી વાત પડી. વેણ તોડ્યું હાચું. જો બે અગરબત્તી ચાલુ કરો ને માતા પર વિશ્વા મિલ્યો, એક બાધા ચાલુ છે. બરાબર રેડી થઈ જાય. 31 દિવસની અંદર કમ્પ્લીટ હરતું ફરતું મોણા થઈને છૂટું અડે એની રીતે તો 100% દેવ દેવ ને દેવ. તો માતા કે તમારે કરવું રેડી વિશ્વ મિલ્યમાં. પોચ મારા ઘેર આવો થઈ જાય. ખબર બોલ બે સિયા ગોમના વડોદરા જેવા છો
તાકોટો કઈ ધૂણવાય ભાઈ કોણ માતા છે તાર મોઢે બોલી જા હે કોણ દેવ છે તું બોલ બોલી જા કોણ માતા છે તું મેં તને ઓળખી ભરી છે તું તારા મોઢે કે થારું એટલે કે મન છે તેને તો ખબર જ છે કે તું કોણ છે મને ચા પીવી છે બોલ કેટલા વર્ષથી હાલે છે શરીર આ શરીર એટલે હમણાં લગભગ 3-4 વર્ષથી એટલે પણ એને વખો જૂનો હોય વખત લગ્ન કરીને લાય દાડા તો બરાબર જોણે પણ બોલતો નહીં દેવ આ દેવ હું એવો છે બોલે તો ઠાવ પડે મને કે આ દેવ હે તો આપડી છે તો 4 વાર ભૂવો પાર ધોણા ધોણા કરી પણ નો માતદાળું જોયાયું ને નોમ નહીં આવ્યું આજ નોમ બેરાવો તમારી તું આપડી વન ઘડી બે ઘડી ઢોલીની ગેડી પડે ને જો કદાચ તારા મોઢે રોમ કરીને ઢોળવા ના હોય તો દુનિયામાં જેવ મટી હતી આપડી નો વખો હોય તો ઘડી બે ઘડી રોમ લઈને ભગવાન નું નામ લઈને ધોળવા ઉતરજે ખૂબ મજા મારો ભગવાન મજા બોલતો છે ઝાપડી છે સાચી છે ડખામાં આવેલી છે કેમ કે બોલવા જાય તો સાબિત થાય એવું છે તો બસ આવું કરવું હોય ને આવું તો કરવું પડે બેદરી આપણા પાછળવાળા અમારે પેસી પાછળ આવે લંબી પેસી અમે ભણો રહી તારા ઘરમાં જ પડ્યું છે શેઠું લેવા જવાની જરૂર નહીં ચોથી આઈ તારા ઘરમાંથી જ આવી છે બહુ જીવે છે કે મરી ગયા છે એ નહીં કેતો કે મારી છે ના વો તો એમ ખાલી બધા કહે કે શબ્દમાં વેણ બદલેલું પડ્યું હોય પણ કોઈ ઉગાડ નહીં પાડતો કે આ મારું વેણે કે એનું વેણે એને એમ કેજો કે તારું જ વેણ છે આવું મોરલની માતાએ કીધું છે પણ હમણાં ભૂવોમાં એટલે આવે હમણાં પંચ છે વાસોદ વાળા તમારે હવે આવી જાય પેસી ભરવા હા અને આ વાસોદરી કોવાસી છે આ ભાઈ પર દફો આવ્યો ત્યારે અણન ઠા પડ્યો કે આ દફો હે મોરે હા અને રે કેડી બધી ધૂણવા ડૂચાઈ બધે બીજું કોઈ ધૂણતા નતા મેં કીધું કે તમે લઈને દો કે દઈને દો એ વાત કરો લેન જો દેન જો પણ બા હવે હરણ થઈ ગયા કતરા ભોપા ધૂણાનો અમુક તો ટુકડે જ પહેરાવે પછી આ ભટીઓ નહીં જાય આ માતા તાકો લાવણો રો મોટો કે એટલે કે લે 5 મીટર કાપીને પહેર એક તોય પહેર ને એક ઓય નહીં પહેરાય પણ બા જે ધોણ્યો હતો બોલ્યો નોમ તો કે ભાઈ આ મોણસ છે ઝાપડી છે અને એ રીતે આપડી ડખામાં આવી છે ઓયને બહેન પિયર વાળા ધૂણે છે ઓને પિયર માં ધૂણે છે ને પિયર માનો ભાઈ ધોણે હા એટલે ધૂણે હવે એરિયા ઠેકાણું કરે તો એનું ઠેકાણું થાય
પેલા બે આડીને પૂજે ને ઠેકાણું કરે તો આમાં તાથે હાલ બંધ થઈ જાય. પણ એનો એમ કર્યું હોય કે વીર બેરાય હોય હા આ શબ્દ આ વસ્તુ વેણ પડી હોય આપણે પણ આ માતા બે હારી નહીં ને. આ માતાને બે જ્યાંથી એક મહિને બિલકુલ ધૂણે નહીં. આવતા મહિને તમારી આઈન કરી આલવાનું. હમણાં વાસોલ વાળા આવે એટલે મને યાદ દેવડાવું છું. રેડી? ભાઈ નંબર બધાને આવશે